ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિવસે ને દિવસે જ્યારે જે ગુંડા જે લુખ્ખા તત્વોનો જે આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે આજ રોજ જે ઘટના ઘટી છે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એમના દીકરા એમના ડ્રાઈવરને ડીઝલ ચોરીના મુદ્દે જે દોર મારવામાં આવે છે ઊંધા લટકાવીને જે આદિવાસી સમાજના બે ભાઈઓને જે મારવામાં આવ્યા છે ત્યારે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે એક ધારાસભ્યનો પુત્ર થઈ જાય એટલે એને એમ લાગે છે કે હવે આવનારા દિવસોની અંદર અમારી ઉપર કોઈ પણ કાયદો વ્યવસ્થા લાગુ પડતી નથી। હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, હર્ષભાઈ સંઘવી, તમે જે ફાકા ફોજદારી કરો છો સ્ટેજ ઉપર ચડીને, તમે જે વાતો કરો છો કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા નથી કથળી રહી, ત્યારે આ સાબિત કરે છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે અને એમના પુત્રએ કેવી રીતે બે વ્યક્તિઓને આજે એકદમ દોર મારવામાં આવ્યો છે। આજે બંને વ્યક્તિ અત્યારે ભરૂચમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે છે। અમે આશા રાખીએ છીએ કે જે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા કોઈને છોડવામાં આવશે નહીં, તો આજે આ જે વ્યક્તિ છે, જે ધારાસભ્યોનો જે પુત્ર છે, એના ઉપર પણ એફઆરઆઈ થાય, એને કડકમાં કડક સજા મળે। અને તમે જ્યારે સરઘસોની વાત કરો છો ત્યારે આવા વ્યક્તિઓના સરઘસ કાઢો તો તમને ખબર પડે કે કેવી રીતે તમારા ધારાસભ્યોના જે પુત્રો છે એ બેફામ બન્યા છે। આજે આ ગુંડા તત્વો હવે દિવસે ને દિવસે જે વધી રહ્યા છે, તમે ડીઝલ ચોરીની વાતો કરો છો, તમે લોકોએ આખી નદી ચોરી લીધી છે, ત્યાંથી રેતી ચોરી, તમે માટી ચોરી, ભલભલું ત્યાંથી તમે ચોરીને લઈ ગયા છો। આ એ જ વ્યક્તિ છે કે અગાઉ પણ ખાણ ખનીજની વિભાગની ટીમે જંબુસર રોડ ઉપર જ્યારે ખાણ ખનીજની વિભાગની ટીમે એની ગાડીને રોકી હતી અને આ લોકોએ ખાણ ખનીજની ટીમને પણ સાઈડ ઉપર કરી અને એ લોકોની સામે જ રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી અને એ લોકો ટ્રક લઈને ભાગી ગયા હતા। આ એ જ લોકો છે, આની ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમ ભરૂચ જિલ્લાની અંદર અમે આપીશું। અસ્તુ, ભારત માતા કી જય।